નમસ્તે મિત્રો. અત્યાર સુધીના કુલ 9 ચેપ્ટર આપણે ભણ્યા અને આ 9 ચેપ્ટરની અંદર ભારતને આપણે એક યુગમાંથી બીજા યુગમાં પ્રવેશી નવ ભારત સુધી પહોંચાડવાનો પ્રયત્ન આજે આપણે કરી રહ્યા છીએ. ભારત ઘણી વખત છે એ ધ્વસ્ત થયું અને ભારત ઘણી વખત નિર્માણ થયું. આપણે જાણીએ છીએ ઇતિહાસમાં જેમ ભારતના મંદિરો છે એ પણ ઘણી વખત ધ્વસ્ત થયા અને ફરી એનો જીર્ણોદ્ધાર થઈને ફરી વખતે ઊભા થયા. એમ ભારતની પરિસ્થિતિ પણ કંઈક એવી હતી. કારણ કે ભારત આઝાદ થયો એ સમયે ભારતની અવ્યવસ્થા, કારણ કે કોઈ પણ વ્યવસ્થા જ્યારે તૂટી પડે પછી એને ઊભી કરવી આ કરવી પડે. અને એટલા માટે આજે આપણે આ ચેપ્ટર ભણી રહ્યા છીએ, પ્રગતિનો પંથ અને સુદૃઢ રાષ્ટ્રીય નિર્માણની પ્રક્રિયા. કે હવે પછી ભારત પર કોઈ એવી પરિસ્થિતિ ન આવે અથવા ભારત પર હવે પછી કોઈ રાજ ન કરી શકે. ભારતનો નાગરિક સ્વતંત્ર, સંપૂર્ણ અને રાષ્ટ્રહિત માટે જીવે એ એક જ બાબતનો આધાર લઈને છે. એ ભારતનું આર્થિક વિકાસનું એક મોડેલ એ સમયે રજૂ કરવામાં આવ્યું. કારણ કે હવે એક જ નિયમ હતો કે ભારતનો આર્થિક અને સર્વાંગી વિકાસ થવો. આર્થિક એટલે તો ખબર જ છે, પણ સર્વાંગી વિકાસ એટલે શૈક્ષણિક હોય, આરોગ્ય હોય, પ્રત્યેક વસ્તુમાં ભારત આગળ વધે એવું આયોજન કરવું જરૂરી હતું. કારણ કે સંપૂર્ણ આખી ભારતની દશા સંપૂર્ણ ભાંગી નાખી હતી. કારણ કે અત્યાર સુધી ભારત શાસનમાં હતું, એટલે કે એની ઉપર કોઈ વ્યક્તિ શાસન કરતો અને એના દ્વારા ભારત ચાલતું. પરંતુ 1947 પછી પહેલી વખત ભારતના જ લોકો ભારતને ચલાવવાના હતા અને એટલા માટે છે એ આખું આ મોડેલ બનાવવું એ ખૂબ જરૂરી હતું. અને એ જ માટે શ્રી વિશ્વેસરૈયા છે, એમણે સર્વપ્રથમ છે ભારતમાં આયોજન વિચારના તેમના એક પુસ્તક પ્લાન્ડ ઇકોનોમિક્સ ફોર ઇન્ડિયા, એની અંદર એ જ સમયે એના અરસામાં છે પંડિત નહેરુ છે, એમના અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય કોંગ્રેસ આયોજન સમિતિની રચના કરી. 1938માં પ્રખ્યાત અર્થશાસ્ત્રી પ્રો કે.ટી. શાહના અધ્યક્ષ નીચે છે એ 29 જેટલી પેટા સમિતિની રચના થઈ. કારણ કે આયોજન પંચ કોઈ પણ દેશ માટે સૌથી મહત્વનું હતું. પરંતુ ટૂંકમાં ભારત વિશ્વની અસ્થિર પરિસ્થિતિ, રાજકીય ઉથલપાથલના લીધે 1942થી 46 સુધીમાં છે એ આ સમિતિ જે ધાર્યું હતું એ થયું નહીં, અથવા તો તેઓ જે અહેવાલ હતો એ છેક 1949માં રજૂ કર્યો. એટલે એ આઝાદી પહેલાંનો જે અહેવાલ શરૂ હતો એ આઝાદી બાદ સોંપવામાં આવ્યો. એટલે એના હિસાબે છે એ આર્થિક પેકેજ આપણે શક્યતા ન લાવી શકીએ. પરંતુ એ સમયે આર્થિક વિકાસ માટે ભારતની અંદર મુંબઈ યોજના, જનતા યોજના, ગાંધીવાદી યોજના, યુદ્ધોત્તર પુનઃ યોજના વગેરે છે એ કરવામાં આવતી. બીજી બાજુ એવું હતું કે આપણા જેટલા મિત્ર રાષ્ટ્રો હતા એ દરેક વિશ્વયુદ્ધના કારણે, દ્વિતીય વિશ્વયુદ્ધના કારણે પોતે સંપૂર્ણ નબળા પડ્યા હતા. એટલે એના તરફથી મળતી જે આપણી જરૂરિયાત હતી અથવા આપણને એના તરફથી કોઈ સહારો મળે એવી પણ શક્યતા નહોતી. એટલે ભારતે પોતાના પગભેર ઊભું થવું એ જ એક એનો પાસે રસ્તો હતો. ટૂંકમાં આઝાદી પહેલાંના જે વચગાળાના સરકારના વડા નહેરુના નેતૃત્વ નીચે છે એ કે.સી. નિયોગીના અધ્યક્ષપદ હેઠળ સલાહકાર આયોજન બોર્ડની રચના થઈ, જે 1946. ટૂંકમાં આ બધી સમિતિઓ છે એ રજૂ કરેલા જે અહેવાલ હતા એ કાયમી ધોરણે એક આયોજન પંચની રચના કરવા માટે ભલામણ કરી હતી. ટૂંકમાં જેટલી પણ આ અલગ અલગ પ્રકારની અમુક સમયે જે પણ આયોજન માટેની જે આ ટૂંકા ગાળાની હોય કે લાંબા સમયની જે સમિતિઓ હતી એ સમિતિઓને ભેગી કરી અને રચના કરવામાં આવી આયોજન પંચ. ટૂંકમાં આ જે પ્રશ્નો અને જે સ્વતંત્રતા બાદ જે પ્રશ્નો અને સમસ્યા ઊભી થઈ એના દિશામાં આ જે આયોજન પંચ હતું એના દ્વારા કોઈ વસ્તુ ન થઈ. કેમ? કારણ કે આઝાદી જ્યારે નહોતી મળી ને એ સમયે એ આખી રચના થઈ. હવે તો સ્વતંત્ર ભારત છે એટલા માટે ખાસ કરીને સરકારે આ પ્રશ્નને
જાન્યુઆરી 1950માં હાથમાં લીધો અને બંધારણના ધ્યેયો અને આદર્શોને છે એ પૂર્ણ કરીને આયોજન પંચનો પ્રારંભ કરવા 15 માર્ચ 1950ના રોજ ભારતીય વ્યવસ્થિત અને આયોજનબદ્ધ આર્થિક વિકાસ માટે યોજનાઓ રજૂ થઈ, જેને અત્યારે નીતિ આયોગ નામે ઓળખવામાં આવે છે. અત્યાર સુધી આયોજન પંચ થોડાક વર્ષો પહેલા સુધી પંચવર્ષીય યોજના આવો શબ્દ આપણે વાપરતા. આ પંચવર્ષીય યોજનાઓ શરૂ હતી, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે છે એ સરકારે એમાં બદલાવ કર્યો અને બદલાવના આધારે છે આજે ફરી વખત આયોજન પંચ આજના સમયની અંદર અસ્તિત્વમાં છે. કારણ કે વચ્ચે સરકારે એવું કર્યું હતું કે આયોજન પંચ છે એને બદલે પંચવર્ષીય યોજના એટલે 5 વર્ષની સમિતિઓ બનાવવામાં આવતી અને 5 વર્ષ સુધી આ આયોજન અહેવાલ પ્રમાણે કામ થાય, પછીના 5 વર્ષ પાછું બદલાય. પરંતુ ફરી વખત આપણે આજના સમયની અંદર આ આયોજન પંચની શરૂઆત કરી. ટૂંકમાં આયોજન પંચ છે એની સભ્ય સંખ્યા 6 થી 12 નક્કી કરવામાં આવી. આયોજન પંચના જે નિષ્ણાંત અર્થશાસ્ત્રી, વહીવટી અને નિષ્ણાંતો વગેરે છે વિદ્વાનોનું આખું બનેલું અને એના મેઇન વડાપ્રધાન હોય. જ્યારે એ પંચવર્ષીય યોજના હતી એમાં વડાપ્રધાન હોય, પણ એની અંદર મેઇન પંચવર્ષીય યોજનાના એના અધ્યક્ષ હોય. પરંતુ ફરી વખત આજે આપણા આયોજન છે એટલે અત્યારે આપણા જે નરેન્દ્ર મોદી છે આજની સ્થિતિ પ્રમાણે કહીએ તો એ આયોજન પંચના વડા તરીકે કહી શકાય. ઉપાધ્યક્ષ જે આયોજન પંચના ખાતાના જે પ્રધાન છે એને લેવામાં આવ્યા અને ઉપાધ્યક્ષ સરકાર અને પંચના સભ્યો વચ્ચે છે એક કડીરૂપ, એટલે કે જે સરકાર છે અને જે પંચ એટલે કે આયોજન પંચના જે સભ્યો છે એ ટૂંકમાં સરકાર એટલે આપણે વડાપ્રધાન જ ગણવાના. વડાપ્રધાન અને પંચ વચ્ચેની કડી છે ઉપાધ્યક્ષની હોય કે એ એકબીજાનું કામ કરે. ટૂંકમાં ભારતનું આર્થિક આયોજન લાંબા ગાળા તેમજ ટૂંકા ગાળા એમ બંને ઉદ્દેશ્ય ધરાવે. લાંબા ગાળાને ઉદ્દેશ્ય ધીરે ધીરે મહત્ત્વના ફેરફારો છે એ કરવામાં આવે. ટૂંકમાં સમય મર્યાદા અને લક્ષ્યોને સિદ્ધ રાખીને આર્થિક વિકાસ કરવો એ આયોજન પંચનો નિયમ હતું. હવે એના ઉદ્દેશ્યો શું હતા? તો પહેલો ઉદ્દેશ્ય એ હતું આર્થિક વિકાસ. રાષ્ટ્રના ઉત્થાનમાં ઝડપી અને સતત વધારો કરી પ્રજાના જીવન ધોરણમાં સુધારો લાવવાનો, ભૌતિક જીવનની ગુણવત્તા. ટૂંકમાં વ્યક્તિની ભૌતિક દરેક વ્યક્તિ ભારતનો છે એ સંપૂર્ણ શારીરિક રીતે, આરોગ્ય રીતે, શૈક્ષણિક રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે બધી જ રીતે ઉત્કર્ષ થાય, પોતે સંપૂર્ણ વિકસિત બને એવા પ્રયત્ન, એવો ઝડપી વિકાસ કરવો એ પહેલો ઉદ્દેશ્ય હતો. આર્થિક અસમાનતા એટલે કે ધનવાન વધુ ધનવાન હતા અને ગરીબ વધારે ગરીબ હતા, એ બંને વચ્ચેનો જે લેવલ છે એ ઘટાડવું એ બાબત હતી. અને ત્રીજી, પૂર્વ રોજગારી પ્રાપ્ત કરવી, એટલે કે દરેક દેશના જે નાગરિકો છે એને શક્તિનો વધુમાં વધુ ઉપયોગ કરીને બેરોજગારી ઘટાડવી અને નવી તક ઊભી કરવી અને પૂર્ણ રોજગારી. સ્વાભાવિક છે કે આર્થિક સ્થિતિ મજબૂત કરવા લોકોને રોજગારી ઊભી કરવી પડશે. રોજગારીથી લોકો કમાશે અને એ જ દેશમાં ખર્ચો કરશે, ફરી વખત નવી રોજગારી ઉદ્ભવશે. આમ આ રોજગારીનો ઉપયોગ, રોજગારી વધે એ કામ. અને ચોથું, સ્વાવલંબન, જે આજે આ પોઈન્ટ તરફ હજી આપણે પહોંચ્યા નથી. આઝાદીના 64-65 વર્ષ ઉપર થઈ ગયા છે, છતાં પણ આપણે હજી સુધી છે એ પહોંચી શક્યા નથી. કેમ? તો સ્વાવલંબન એટલે કે વસ્તુઓ, યંત્રો, ટેકનિક, જાણકારી બધું જ વસ્તુ ભારતમાં બને, ભારતનો વ્યક્તિ જાણે અને એને કોઈ બીજાના આધારે ન રહેવું પડે, પણ ભારત પોતાના ઉત્પાદનમાં પોતે જ સક્ષમ બને એ બાબત. અને આજે આપણે એને નામ આપ્યું છે સ્વનિર્ભર ભારત. આપણે સમજીએ છીએ કે વિચાર કરો કે અગર આપણે બીજા તરફ છે, બીજા પાસે બીજાનો આધાર, એક્ઝામ્પલ તરીકે હું તમને આપણે એક વાત કરું કે આપણે હંમેશા કોઈ હોમવર્ક કે કોઈ વસ્તુ જાતે ન કરી શકતા હોય, આપણે બીજાની જ બુકમાંથી કોપી મારતા હોય, ઓચિંતાનું એ જ વ્યક્તિ આપણને છે એ વસ્તુ દેવાનું બંધ કરી દેશે, તો કાં તો આપણે કોઈક બીજાને ગોતવું પડશે અથવા આપણે સૌથી વધારે તકલીફ પડશે. આમ સ્વનિર્ભરતાની વાત એ છે. ચીન જો સ્વનિર્ભર છે એટલે એટલી બધું પાવર કરે છે, એટલું બધું શક્તિમાન છે. મેં પહેલાં પણ વાત કરી, એની કોઈ વસ્તુ વિદેશની નથી. આપણે સંપૂર્ણ વિદેશ ઉપર આધાર રાખીએ છીએ.
આપણે હજી આપણું સંપૂર્ણ જોરદારનું એવું કહી શકાય એવું આપણે સર્ચ એન્જિન નથી બનાવી શક્યા. આજે આપણે ગૂગલ ઉપર નભીએ છીએ. ચીને અમેરિકાના વિરોધ માટે એણે પોતાનો જ્યારે વિરોધ થાય ને ત્યારે જ દેશ સ્વનિર્ભર થાય. ચીન અને અમેરિકાનો હંમેશા એકબીજાનો વિરોધ રહ્યો છે અને અમેરિકાની વસ્તુ છે ગૂગલ, એટલા માટે એનો ઉપયોગ ન કરવા માટે ચીને પોતાનું છે એ સર્ચ એન્જિન ઊભું કરી દીધું અને આજે એ સર્ચ એન્જિનનો ઉપયોગ થાય છે. સ્વનિર્ભર, દરેક વસ્તુ પોતાની જાતે ઉત્પાદન કરે છે. તો કોઈ પણ દેશ માટે આ વસ્તુ સૌથી મહત્ત્વની છે અને જેની તરફ આપણે આજે જઈ રહ્યા છીએ. આ પ્રશ્ન છે એ ખાસ કરીને પૂછાઈ શકે 3 માર્કમાં, એટલે આ બધું યાદ રાખવાનું કે ભાઈ આયોજન પંચના અથવા આઝાદી પછી આયોજન પંચના છે એ ભારતની આર્થિક આયોજનમાં મુખ્ય ઉદ્દેશ્ય શું હતા? તો ઝડપી આર્થિક વિકાસ, આર્થિક અસમાનતા, પૂર્વ રોજગાર પ્રાપ્તિ અને સ્વાવલંબન. ત્યારબાદ ભાવ સ્થિરતા. ભાવ સ્થિર રહે જેથી છે એ નાણાકીય અને રાજકોષી નીતિ એવી અમલ બનાવવામાં આવે કે ભાઈ ભાવ વધારો ન થઈ જાય. જો આવું થશે તો એનાથી છે અર્થતંત્રમાં ખરાબ અસર પડશે. ત્યારબાદ શૈક્ષણિક ક્ષેત્રનો વિકાસ. શિક્ષણનો વ્યાપ વધારી તેમજ સમાજ સુધારક દ્વારા રાષ્ટ્રીય કાયાપલટ કરવી. સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ એજ્યુકેટેડ બને તો આપોઆપ એના દરેક જીવનની અંદર ફેરફાર થાય. એટલે શૈક્ષણિક જો વધશે તો આપોઆપ છે એ ભારતની કાયા બદલશે અને આજે હજી આપણે એની ઉપર કામ કરી રહ્યા છીએ. અને એના માટે છે એ પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી. આ પંચવર્ષીય યોજનાઓ મારા ખ્યાલ પ્રમાણે 2016 કે 17ની અંદર છે એ બંધ કરી દેવામાં આવી અને ત્યારબાદ આયોજન પંચ રજૂ થયું કે જે દર વર્ષે આયોજન ઘડે અને એના પ્રમાણે છે એ કામ કરે છે. પંચવર્ષીય યોજનાઓ ઘડવામાં આવી જે ખાસ કરીને આર્થિક આયોજનના ઇતિહાસમાં એક સીમારૂપ પંચવર્ષીય યોજના શરૂ કરાઈ. એનું આયોજન સામ્યવાદી જે રશિયાને સફળ પ્રયોગ થઈ શક્યો હતો. આ પંચવર્ષીય યોજનાઓ છે એનો ઉપયોગ રશિયાએ કરી ચૂક્યો હતો, એટલે હવે આપણે છે એનો ઉપયોગ આપણે કરવા જઈ રહ્યા હતા. પ્રથમ પંચવર્ષીય યોજના મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બધી યોજનાઓનો તમારે સમયગાળો યાદ રાખવો પડશે. 1951થી 56નો સમયગાળો હતો. ટૂંકમાં બીજું વિશ્વયુદ્ધ, દેશના ભાગલા, કોમી હુલ્લડો વગેરે અર્થતંત્રમાં ડામાડોલની સ્થિતિ હતી. ભારત ઉપર એક સાથે જો એક તો બીજા વિશ્વયુદ્ધમાં આપણે જોડી દીધું એ આપણી ભારતની કમનસીબી હતી. એમાં ભાગલા પાડી દીધા ભારત પાકિસ્તાનના, એ વાંધો હતો અને સાથે કોમી હુલ્લડો હતા જે એકબીજાને મારઘાટ છે એ શરૂ હતા. કોમી હુલ્લડો એનાથી ભારતનું અર્થતંત્ર સાવ ડૂબી ગયું હતું. આવા સંજોગોમાં જે પ્રથમ યોજના છે માટે 2 ધ્યેયો હતા. શું 2 ધ્યેયો હતા? તો પહેલું તો વસ્તુ એ હતું કે અનાજની બાબતમાં ઉત્પાદન વધારવામાં આત્મનિર્ભર બનો. ત્યારની આપણી સ્થિતિ બહુ ખરાબ હતી. આજે આપણે આખું ભારત 1 વર્ષ નહીં પણ 5 વર્ષ સુધી ખાઈ શકે એટલું અનાજ ભારતના ભંડોળમાં પડ્યું છે અને એ દરેક દેશ સાચવે, કારણ કે અમુક સમયે જ્યારે ઇમરજન્સી થાય, તો કે એક્ઝામ્પલ તરીકે યુદ્ધ થાય અથવા કોઈ ખરાબ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આખો દેશ લાંબા સમય સુધી છે એ ખરાબ પરિસ્થિતિ, યુદ્ધ થાય તો એનું નક્કી ન હોય ક્યાં સુધી ચાલે, તો આવા સમયે ઉત્પાદનને બધું ઘટી જાય અને એવા સમયે ઉત્પાદનમાં એ વસ્તુ પછી ત્યારે ઉપયોગ કરવામાં આવે. એટલા માટે દરેક દેશ આ ભંડોળ રાખે છે. એ સિવાય રાષ્ટ્રીય આવકમાં વધારો કરવો અને લોકોનું જીવન ધોરણ સુધારવું. જે રાષ્ટ્રીય આવક છે એમાં વધારો થાય, દેશની કુલ આવકમાં વધારો થાય. જેથી ખબર છે કે દેશની કુલ આવક વધશે તો એ આવક કેમ વધી હોય, તો કે ભાઈ દેશના લોકોએ આવક વધી હોય તો દેશની કુલ આવક વધશે, એટલા માટે એનું જીવન ધોરણ સુધારો થાય. આ યોજનાના ઘડતર માટે છે એ હેરોલ્ડ ડોમર મોડેલનો ઉપયોગ થયો હતો. હેરોલ્ડ ડોમર છે એક પ્રકારે એમણે છે એ આર્થિક આયોજન માટે એણે અમુક સિદ્ધાંત આપ્યા છે ને એ સિદ્ધાંતનો બેઝ લેવામાં આવ્યો હતો. એણે આ 2 સિદ્ધાંતમાં અનાજ અને રાષ્ટ્રીય આવકની વાત કરી. ટૂંકમાં એણે એ વાત કરી કે ભાઈ ખેતી, સિંચાઈ અને વીજળી, વાહન વ્યવહાર તેમજ છે એ રાષ્ટ્રીય આવકના 18% વધારો થયો. આ પહેલી પંચવર્ષીય યોજનાની અંદર છે રાષ્ટ્રીય આવકમાં એ સમયે છે એ 18% વધારો થયો. 5 વર્ષ બાદ ફરી વખત છે યોજનાઓ બદલવામાં આવી અને બીજી પંચવર્ષીય યોજના શરૂ થઈ, જેનો સમયગાળો હતો 1956થી 1961. આઝાદીના 8 વર્ષમાં ગરીબીમાં છે નોંધપાત્ર ઘટાડો થઈ શક્યો ન હતો. હા, આપણે રાષ્ટ્રીય આવકમાં વધારો લાવી શક્યા, પરંતુ જે ગરીબી હતી એમાં કોઈ પણ ઘટાડો થયો નહોતો અને એના માટે છે એ સમાજવાદી સમાજ રચનાનો છે એ આદર્શ
છે એ સરકારે જાહેર કર્યો અને એના કાર્યક્રમ મુજબ ખાસ કરીને જે લોકો ગરીબ છે અથવા તો સમાજના જે છેવાડે રહે છે, સમાજના છેવાડે રહે એટલે કે જે લોકો સમાજથી ઘણા બધા દૂર છે, સમાજની પરિસ્થિતિ દૂર છે, જે સાવ નીચી દર્શાવવામાં આવે છે જે પરિસ્થિતિ, જે લોકોને છે એ પ્રગતિમાં લાવવા માટે બીજી યોજના ઊભી કરવામાં આવી. પહેલી યોજનામાં પહેલી બાબત હતી શું, તો કે લોકોને રોજગારી મળે, અનાજનું ઉત્પાદન વધે, બરાબર, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. બીજી, ગરીબી માટે ખાસ કરીને આ યોજના ઘડવામાં આવી. ટૂંકમાં જેની અંદર છે ઔદ્યોગિક વિકાસનો પાયો નાખવામાં છે એ ભાવ વધારો, ફુગાવાનું વિષ ચક્ર શરૂ થયું. ટૂંકમાં યોજનાઓ નાખી. સ્વાભાવિક છે કે જ્યારે બજારની અંદર યોજનાઓ શરૂ થાય એટલે ટૂંકમાં સરકાર દ્વારા છે એ બજારની અંદર રૂપિયા વધશે. પરિણામે ઉદ્યોગોનો પાયો, ઉદ્યોગોનો વિકાસ થયો. ઉદ્યોગોનો વિકાસ થયો એટલે સ્વાભાવિક છે કે ઉદ્યોગોનો વિકાસ થયો એટલે લોકોની આવક વધશે અને લોકોની આવક વધશે એટલે બજારમાં નાણાંનો ઉદ્ભવ વધશે, ભાવ વધારો થશે અને એના હિસાબે ફુગાવાનું વિષ ચક્ર ઊભું થાય. લોખંડ, સિમેન્ટ, રાસાયણો, યંત્રો, વીજળીને લગતા છે એ નોંધપાત્ર વધારો થયો, પરંતુ ફુગાવો પણ શરૂ થયો. ફુગાવો એટલે ભાવ વધારો. ત્રીજી યોજના છે એ 1961થી 1966ની અંદર શરૂ કરવામાં આવી. આ યોજનાનું મુખ્ય લક્ષ્યાંક આત્મનિર્ભર અને સ્વયં સ્પષ્ટ. જે આયોજન પંચના એક પછી એક મુદ્દા હતા ને એક પછી એક મુદ્દા છે એ એક પછી એક યોજનાઓની અંદર મૂકતા ગયા છે. ટૂંકમાં અર્થવ્યવસ્થામાં છે ટેક ઓફ સ્ટેજ એટલે કે આત્મનિર્ભર અને સ્વયં સ્પષ્ટ આયોજન ઊભું કરવામાં આવ્યું. પણ આ યોજના છે એ ત્રીજી યોજના અસફળ રહી, કારણ કે એ સમયે છે એ ચીન સાથે 1962ની અંદર યુદ્ધ થયું. તરત જ પાકિસ્તાનની અંદર 1965માં યુદ્ધ થયું પાકિસ્તાન સાથે અને એ જ સમયે પાછો ભારતની અંદર ભીષણ દુષ્કાળ પણ પડ્યો અને પરિસ્થિતિ એવી થઈ કે કિંમતો વધતી ગઈ અને એના હિસાબે છે એ જે ત્રીજી યોજના હતી એ હકીકતમાં નિષ્ફળ ગઈ. અને એટલા જ માટે છે એ ખાસ કરીને આ યોજનાનો ઉદ્દેશ્ય જે હતો અને જે ચોથી યોજનાનો જે અંતિમ સ્વરૂપ આપવાનું હતું એ થઈ શક્યું નહીં અને એના બદલામાં ચોથી યોજનાને બદલે છે એ 1966થી 1969 3 વાર્ષિક યોજનાઓ બનાવવામાં આવી, જેને વાર્ષિક યોજના તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ચોથી યોજના બંધ થઈ ગઈ એટલે હવે એને પંચવર્ષીય યોજના ન મૂકી, પરંતુ એક વર્ષનું આયોજન કરીને 3 અલગ અલગ યોજના મૂકી. કારણ કે તાત્કાલિક એક જ વર્ષમાં ફેરફાર લાવવો પડે એમ હતો, કારણ કે ભારતનું અર્થતંત્ર સાવ ભાંગી ગયું હતું અને એટલા માટે એ સમયગાળાને યોજના અવકાશ અથવા તો પ્લાન હોલિડે તરીકે ઓળખવામાં આવે છે. આ આપણે મૂકી લેવાનું, આપણે છે એને પાકું કરી લેવાનું. મોસ્ટ આઈએમપી છે, પ્રશ્ન પૂછાય યોજના અવકાશ એટલે શું, તો તમારે કહેવાનું કે ભાઈ ત્રીજી યોજના બાદ ચોથી યોજનાને બદલે 3 વાર્ષિક યોજનાઓ બનાવવામાં આવી, તેથી આ સમયગાળાને છે એ યોજના અવકાશ તરીકે ઓળખવામાં આવે છે, પ્લાન હોલિડે. 3 યોજના પૂરી થયા બાદ સરકારને લાગ્યું કે અર્થતંત્ર ધીરે ધીરે થોડુંક સારું થઈ રહ્યું છે એટલે એને ચોથી પંચવર્ષીય યોજના 1969થી 1974ના સમયગાળામાં મૂકી દીધી. ટૂંકમાં મુખ્ય ઉદ્દેશ્ય એની સ્થિરતા અને આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનું એવું હતું કે ભાઈ લોકોનો આર્થિક વિકાસ થાય, આત્મનિર્ભર બને અને ખાસ કરીને એ જ સમયે એક સૌથી મોટું એક કામ થયું જે યોજના દરમિયાન 14 બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, જે 1969ની અંદર સૌ પ્રથમ 14 બેન્કનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે કે રાષ્ટ્રીય લેવલે આ બેન્કો હવે કામ કરતી થઈ. ત્યારબાદ 5મી પંચવર્ષીય યોજના 1974થી 1978ના સમયગાળામાં આવી. પ્રથમ વર્ષ બાદ કરતાં 4 વર્ષે સાનુકૂળ નીવડતા 5મા વર્ષે કામગીરી સંતોષકાર રહી. એટલે કે પ્રથમ વર્ષની અંદર કાંઈ યોજના પ્રમાણે કામ ન થયું, પરંતુ પછીના જે 4 વર્ષ છે એમાં ધીરે ધીરે છે એ 5મી જે પંચવર્ષીય યોજના હતી એમાં જે ધ્યેયો નક્કી કર્યા હતા એ થોડાક પ્રાપ્ત થયા. એટલે 4 વર્ષના અંતે, એટલે કે ટૂંકમાં 1 વર્ષ કામ ન થયું એટલા માટે 4 વર્ષની અંતે જ આ યોજના પૂરી કરી દેવામાં આવી અને ખાસ કરીને છે એ છઠ્ઠી યોજના અમલ 1978ની અંદર મૂકી દીધી, જેનું નામ વાર્ષિક યોજના એટલે કે રોલિંગ પ્લાન રાખવામાં આવ્યો. એટલે કે ભાઈ
પાંચમી યોજના જે મૂકી 3 વર્ષ 3 આયોજન આપણે એક વર્ષનું મૂક્યું હતું, ત્યારબાદ ભારત સરકારે પંચવર્ષીય યોજના દાખલ કરી, પણ 4 વર્ષના સમયગાળા અંતે પણ એ યોજના સફળ થઈ નહીં, એટલે એને વહેલી પૂરી કરી અને ફરી વખત એક વાર્ષિક આયોજન ઊભું કરવામાં આવ્યું. પરંતુ જાન્યુઆરી 1980ની અંદર છે એ કેન્દ્રમાં સત્તા પરિવર્તન થતાં, એટલે કે આખું જે સરકાર છે એનું માળખું ફરી ગયું અને છે એ નવો પક્ષ આખો સત્તા પર આવતા સત્તાનું પરિવર્તન, એટલે કે ટૂંકમાં જે ત્યારના જે વડાપ્રધાન હતા એમાં ફેરફાર થતાં 1980 બાદ છઠ્ઠી પંચવર્ષીય યોજનાઓ અમલમાં લાવ્યા, જે 1980થી 85 દરમિયાન રહી. આ યોજનાનો મુખ્ય ભાર ગરીબી નાબૂદ, રોજગાર સર્જન, લોકોનું ન્યૂનતમ જરૂરિયાત, ઉત્પાદન અને ક્ષમતામાં વધારો, આમ છઠ્ઠી યોજના છે એ પ્રમાણમાં સફળ રહી. એ છઠ્ઠી યોજના સંપૂર્ણ પૂરી કરવામાં આવી. ત્યારબાદ 7મી પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવી. 1985થી 1990 સુધી છે આ યોજનાનો સમય મૂક્યો. ઉત્પાદકની ક્ષમતા વધારી, રોજગારનું સર્જન કરવું, ગરીબીનું પ્રમાણ ઘટાડવું, પર્યાવરણનું સંરક્ષણ કરવું, ટૂંકમાં શક્ય એટલું છે એ ખાસ કરીને સંરક્ષણ અને સ્વનિર્ભર પ્રાપ્ત કરવા માટે આ યોજનાઓ છે શરૂ કરવામાં આવી હતી. ટૂંકમાં 9મી પંચવર્ષીય યોજનાનો સમયગાળા દરમિયાન યોજના અગાઉની યોજના ઉદ્દેશ્ય યથાવત રાખીને ટૂંકમાં દેશની જે મંદીનો સંકટ હતો એને પહોંચી વળવા માટે છે એ રોજગારીનું સર્જન અને ખેતી અને ગ્રામીણ અને ગરીબી કલ્યાણ પર ભાર ફરીથી મુકાયો. 9મી યોજનામાં ટૂંકમાં ગામડાઓ પર વધુ પ્રભુત્વ આપવામાં આવ્યું, સાક્ષરતા વધે અને એ સમયે છે એ આપણે સાક્ષરતા પર 9મી પંચવર્ષીય યોજના દરમિયાન 65.38 સુધી આપણે વધારીને લાવી શકીએ. એ સિવાય વસ્તી વૃદ્ધિ અટકાવી, ઔદ્યોગિક વિકાસ દર વધારવો અને ગામડાઓની ખેતી વધે એ માટેના પ્રયત્નો છે એ સમયે કરવામાં આવતા. ત્યારબાદ 10મી પંચવર્ષીય યોજનાનો સમયગાળા દરમિયાન 2002થી 2007 સુધી આવક જાવકનો મોડલ પર આધારિત હતી, એટલે કે આયાત નિકાસ પર આધારિત હતી. ટૂંકમાં રાજ્ય દીઠ વિકાસ દર નક્કી કરવામાં એ સમયે આવ્યો હતો. એનો લક્ષ્યાંશ એવો હતો કે સામાજિક લક્ષ્યાંકો પર નજર રાખીને ગરીબીની ટકાવારી 28%થી ઘટાડી 21% સુધી, એટલે કે 128 લોકો ગરીબ હતા એનાથી ઘટાડીને 21 સુધી લાવવાની હતી. ગામમાં પીવાનું પાણી પૂરું પાડવું, ખાતર પરથી સબસિડી ઘટાડો કરવો, પેટ્રોલિયમ પર સબસિડી નાબૂદ કરવી, ખાનગી રોકાણ અને વિમાન મથકો બાંધીને ઉડ્ડયન ક્ષેત્રનો વિકાસ કરવો, બાળ મરણનો છે એ આંક ઘટાડવો, વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવું, ખાદ્ય અને જાહેર ક્ષેત્રના ખાનગીકરણ કરવું અને એ જ યોજનામાં 8%ના વિકાસ દર પ્રાપ્ત માટે 6 સૂત્રી કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી. ટૂંકમાં 6 સૂત્રના આધારે છે એ આ બધી જ વસ્તુઓનો અમલ કરી અને ભારતનું આર્થિક તંત્ર ઊભું કરવા માટેની 10મી પંચવર્ષીય યોજના ઊભી કરવામાં આવી. ત્યારબાદ 11મી પંચવર્ષીય યોજના 2007થી 2012નો સમયગાળો કરવામાં આવ્યો. એનું મુખ્ય બાબત એ હતી જે ઘર આંગણાના વિકાસ, એટલે કે માથાદીઠ આવક, જેને આપણે ઘરગથ્થુ ઉત્પાદન કહીએ, એ 7.8% રહી અને ખેતીના વિકાસમાં 3.3% રહ્યો એ સમયે જ્યારે આ યોજના પૂરી થઈ ત્યારે. 12મી પંચવર્ષીય યોજના આવી, જેની અંદર 8%ના વાર્ષિક વૃદ્ધિ દરનો લક્ષ્યાંશ રાખવામાં એ સમય આવ્યો કે ભાઈ આપણું જીડીપી છે એ 8% જેટલો છે એ વધી જાય. ટૂંકમાં એ સમયે આપણે આખા તમામ વસ્તુઓ જુદી જુદી પંચવર્ષની અંદર રોકાણ, એમાં વૃદ્ધિ દર અને પ્રાથમિક ક્ષેત્રની વાત આપણે કરીશ કે પ્રથમ યોજનાની અંદર મુખ્ય ખેતી, સિંચાઈ અને વીજળી હતી. વિકાસ દર 3.6% હતો. આપણો લક્ષ્યાંક 2.1 હતો. એટલે કે જ્યારે યોજના ઘડવામાં આવે એટલે નક્કી કરે કે ભાઈ આપણો વૃદ્ધિ દર એટલા ટકા 5 વર્ષ પૂરા થાય ત્યાં એટલા ટકા આપણે લાવી દેવાનો એમ. તો એની કરતાં પહેલાંમાં સારું આપણે મળ્યું. ટૂંકમાં સમય જતાં છેલ્લી 11મી યોજના આપણને છે 9 જે વિકાસ દર હતો એની અંદર વિકાસને સર્વહિતકારી બનાવવો અને ઝડપી વિકાસ માટે વૃદ્ધિ બેવડીની રદ. કારણ કે અમુક વિસ્તારનો આપણે વિકાસ કરી ચૂક્યા હતા, એટલા માટે હવે વિકાસની બદલે આપણે વૃદ્ધિ કરવાની હતી, એટલા માટે એ પરિસ્થિતિઓની બાબતો એની છે. હવે વૃદ્ધિ દર અને પ્રાથમિક ક્ષેત્રની વાત આપણે છે એ કરવાની છે કે સ્વતંત્ર પૂર્વે જે બ્રિટિશ સરકાર છે ઉદ્યોગોનો વિકાસમાં બહુ રસ હતો નહીં. ટૂંકમાં ઉદ્યોગ ભારતનું આર્થિક શોષણ
ભારતમાં છે એ આર્થિક શોષણ ઉદ્યોગોનું કરી જ નાખ્યું. તો આપણને ખબર છે કે ભાઈ ભારતની જ વસ્તુ ભારતમાં કેવી રીતના એણે મોંઘી પાડી. આપણે આગળના ચેપ્ટરમાં બધું ભણી જ ગયા છે કે ભારતને સંપૂર્ણ ઉદ્યોગ સંપૂર્ણ નાશ કર્યો હતો. હવે આ પંચવર્ષીય યોજના બાદ છે આયોજનબદ્ધ રીતે આ યોજના ઘડાય અને જેનાથી પાયાના જે ઉદ્યોગો છે એ સ્થપાય અને ઔદ્યોગિકરણનો વિકાસ થાય અને ઔદ્યોગિકનો વિકાસનો પાયો નાખી શકાય, જેમાં સુતરાઉ કાપડ, ખાંડ, વનસ્પતિ જેવા જે વપરાશી માલની જે પેદાશ છે અને યંત્રો ઉદ્યોગનું ઉત્પાદન વિકસે. એ વિકસશે એટલે સ્વાભાવિક રીતે કાચો માલની જરૂર પડશે અને કાચા માલની જરૂર પડશે એટલે આપોઆપ કૃષિનો પણ વિકાસ થશે. એટલા માટે ખાસ કરીને છે એ પોલાદ ઉદ્યોગ, ભારે રાસાયણિક ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, આ જે પાયાના ઉદ્યોગો છે એમનો વિકાસ છે એ સમયે થયો. ખાસ કરીને જે મહદઅંશે આપણે છે એ સમયે આઝાદી બાદ આપણે સરેરાશ વિકાસ દર 6%થી 7% થયો. દેશમાં જે ઉદ્યોગો માટે અનુરૂપ વાતાવરણ તૈયાર થયું, કામદારોને શિક્ષણ મળ્યું એટલે એ કૌશલ્યવાળા બન્યા. સંચાલકનો એક નવો વર્ગ ઊભો થયો, કારણ કે મેનેજમેન્ટ આજથી અમુક વર્ષ પહેલાં મેનેજમેન્ટ સિસ્ટમ શું છે એ કાંઈ ખબર જ નહોતી. આજે એક લગ્ન કરવા હોય ને તો એના માટે આખું મેનેજમેન્ટ બેસાડવામાં આવે કે જેની અંદર આયોજન કરવા માટે આપણે એને પ્રી પ્લાનિંગ કહીએ છીએ. કે જે પ્લાનર હોય, વેડિંગ પ્લાનર, એ આયોજન આવું બધું પહેલાં નહોતું. ધીરે ધીરે એક નવો વર્ગ ઊભો થયો. દરેક વસ્તુમાં પ્લાનિંગ માટે છે એ લોકો આજે મેનેજમેન્ટ માટે લોકો ઊભા થયા અને ખાસ કરીને સંચાલકો એક નવો વર્ગ ઊભો થયો અને એના હિસાબે આયોજન થકી ઝડપી અને ઔદ્યોગિક વિકાસમાં મહત્ત્વના પગલાં આપણે ભરી શક્યા. ટૂંકમાં ધીરે ધીરે આપણે ઉદ્યોગોનો વિકાસ અને પંચવર્ષીય યોજના મારફત આર્થિક જે સ્થિતિ છે એને સદ્ધર બનાવવા, અર્થતંત્રને સદ્ધર બનાવવા માટે આપણે કાર્યરત થયા. તો આ બાબતને આપણે અહીંયા સુધી રાખશું. આવનારા સમયમાં હરિયાળીકરણ એટલે કૃષિ ઉપર શું વિકાસ થયો એની વિશે આપણે ચર્ચા કરીશું. એ પહેલાં છે એ તમને